વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં ભાર્ગવ રાવલ વ્લોગ્સ. અને અમે લોકો આજે મોર્નિંગમાં નીકળી રહ્યા છીએ અહીંયાથી માઉન્ટ રૂપેવ જવા માટે. તો અમે 2 દિવસની ટ્રીપ પ્લાન કરી છે, જેમાં માઉન્ટ રૂપેવ, ટાઉપો અને રોટરુઆ અમે જવાના છીએ. 2 દિવસની આ ટ્રીપ છે, જેમાં હું તમને આગળ બધા જ ન્યુઝીલેન્ડના નેચરલ સિનરીઝ તમને બતાવવાનો છું. તો તમે મારા વ્લોગમાં જોડાઈ રહેજો. લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને. હાય ગાઈસ, અમે લોકો રૂપેવ જઈ રહ્યા છીએ. અત્યારે સવારના 5:30 વાગ્યા છે. અત્યારે મોટરવે પર છીએ અમે. અમારી જોડે ધ્રુવ પ્રજાપતિ છે. હેલો. આ અમારા ભાર્ગવભાઈ છે, હાય જે ગાઈસ. ડ્રાઇવિંગ કરી રહ્યા છે આ રીતની. હેલો. તો ભાઈઓ, અમે લોકો અત્યારે મોટરવે પર છીએ. તમે જોઈ શકો છો અત્યારે મોર્નિંગનો ટાઈમ છે એટલે મોટરવે આખો ખાલી છે, એટલે ફટાફટ ગાડી સ્પીડમાં જઈ શકે છે અને અમે બને એટલું કિલોમીટર્સ ડિસ્ટન્સ થોડા ફાસ્ટ કાપી શકીએ છીએ. જોઈ શકો છો ભાઈ, ચારે બાજુ ડુંગર વિસ્તાર છે અને એકદમ નેચરલ બ્યુટીથી ભરેલું છે ન્યુઝીલેન્ડ. અહીંયાના રસ્તા વધારે પડતા સાપુતારા જેવા હોય છે, એટલે ડ્રાઇવિંગ આવડવું બહુ જરૂરી છે. હાય ગાઈસ. તો ભાઈઓ, અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ ક્યાં? તિરાઉમાં ગેસ સ્ટેશન પર છીએ અત્યારે. અમારા ભાઈ અહીંયા પેટ્રોલ ભરાઈ ગયા, તમે જોઈ શકો. પેલા ઊંઘીએ. હોઈ ગયું છે. તમે જોઈ શકો છો અમે અત્યારે ટાઉકોથી આગળ આવી ગયા છીએ અને આ પાછળ લોકેશન માઉન્ટ રૂપેવનું છે, ત્યાં આગળ અમે લોકો જઈ રહ્યા છીએ. પણ ધ લુક ઇઝ વેરી નાઇસ. બહુ બ્યુટીફુલ વેધર છે અત્યારે. ચારે બાજુ એકદમ સની વેધર છે અને આ પ્લેસ અત્યારે ફરવા માટે બહુ જ મસ્ત છે. તો હું રિકમેન્ડ કરીશ, જો તમારી લોકોને આવવાની ઈચ્છા હોય તો તમે અહીંયા જરૂરથી આવો અને વિઝિટ કરો એક વખત. હવે હું તમને આગળ ત્યાં પહોંચીને પછી બતાવીશ કે બરફ કેવો છે અને અમે ઉપર જવાના છીએ. અત્યારે ટેમ્પરેચર જે છે અરાઉન્ડ 1 ડિગ્રી જેવું છે. હમણાં વચ્ચે હતું -2 ડિગ્રી સુધી હતું. સારું છે. તમારી ગાડીઓ ત્યાં આગળ પાર્ક છે, તમે જોઈ શકો છો ત્યાં આગળ. આપણે અહીંયા બરફના ડુંગરામાં આવી ગયા છીએ. આપણી સાથે મિતેશભાઈ છે અને ધ્રુવભાઈ છે. તમારે Hello. કંઈક કેવું છે? અમે રૂપેવ આવી ગયા છીએ. કેવું લાગે છે? ઠંડી કેવી છે અહીંયા? ઠંડી થોડી ઓછી છે પણ બરફ પણ ઓછો છે. આપણે તમે પેલા કલર લાવ્યા છો બરફમાં પેલા નાખવા માટેના? ના, એવું નથી લાવ્યા. તમે લાવ્યા છો ભાઈ? ના, એવું કોઈ અમને ખબર જ નહીં. કેમ ભાઈ, એના વગર તો તમે બરફમાં કેવી રીતે કરો? પેલો છીણેલો બરફ નહીં હોય, અહીંયા તો લાઈવ બરફ હશે ભાઈ. ખાવા નથી આવ્યા અમે. ઓકે, એવું છે. જમવા આવ્યા છીએ. ચંબા છે. ઓકે ભાઈ, કેવું છે? તમને એન્જોય કરો, ફૂલ કરો, મજા કરો, જલ્દી કરો, બતાવો વિડીયો.
તો ભાઈઓ જોઈ શકો છો, આ બે જણાએ મસ્તી ચાલુ કરી દીધી છે એકબીજાને બરફ મારવાની. કલર લાયા? ના ના ના, એ એવું બધું ના કરાય લ્યા. મને એવું લાગે ટોપી કરતા ગ્લવ્સ પહેરવા પડશે. તો ભાઈઓ હવે અમે લોકો ઉપર આવી ગયા છે માઉન્ટ રોપેઓમાં. હું તમને બધું બતાવું છું અત્યારે. હવે ઉપર આવીને એમ ફીલ થયું કે ઠંડી વધારે પડતી લાગવા માંડી થોડી, એટલે અમે લોકોએ જેકેટ બેકેટ પહેરી લીધું છે, ટોપી વોપી પહેરી લીધી છે. ભાઈ બહુ છે, ભાઈઓ છે અમારા બધા. ઓય ઠંડી આવું ફીલ વાવ, વોટ અ ગુડ લોકેશન મેન. ફાકા પાપા. અહીંયાથી ભાઈઓ ચાલીને આગળ જવાનું અને પછી ત્યાંથી તમે જોઈ શકો છો કે લોકો સ્કી કરી રહ્યા છે. સી હા, આ ભાઈને તો થોડી વધારે પડતી જ ઠંડી લાગવા માંડી છે. ટોપી વોપી પહેરી લીધી છે અહીંયા. વાવ, સી અમને એમ હતું કે વીકડેઝ છે એટલે પબ્લિક નહીં હોય, પણ પબ્લિક બહુ જ વધારે છે. કાર પાર્કમાં અમને ગાડી પાર્કિંગની જગ્યા બી નથી મળતી. પછી જેમ તેમ કરીને અમે જગ્યા શોધી છે. ગુજરાતી છીએ એટલે જુગાડ તો કરી જ લઈએ. જો બધા નાના છોકરાઓ સ્કી કરી રહ્યા છે. અમુક ગંડોલામાં ટ્રાવેલ કરીને ઉપર જઈ રહ્યા છે. જો અમારી એક આઈટમ ક્યાં ફરી ગઈ, દેશી ગબલો. પેલા ઇન્ડિયન પેલા કાકા ના ઉંમરવાળા એવી ટોપી પહેરીને આવે મારો ભાઈ. બંકો બોલે મારી જાન. બહુ વધારે છે, એક્ટિવિટીઝ કરવા જેવી છે, પણ સ્કી ને બધું કરવાનું છે જે અમને આવડતું નથી. પાછળ આ ગંડોલામાં જે ઉપરથી સ્કી કરીને નીચે આવે એ લોકો અહીંયાથી પછી પાછા ઉપર જાય ને પછી સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ કરે. જો આ કેવી રીતે આવી રહ્યા છે બધા. વાવ, ઓસમ. જો આ લોકો સ્કી કરીને જઈ રહ્યા છે નીચે. હા ભાઈ, 2 મિનિટ હું મારા સબસ્ક્રાઈબર્સને બતાવી દઉં કે આ માઉન્ટ રોપેઓ કેવું છે. તમારી જે ઈચ્છા હોય બનાવો. મેંગો ડોલી ફ્લેવર નાખજો ઉપર. तीसरा दूसरा ભાઈઓ આપણી સાથે અહીંયા આપણો ભાઈ છે ધ્રુવ. આપણે એને પૂછીએ કે એને અહીંયા આગળ
ફર્સ્ટ ટાઈમ માઉન્ટ રૂપેઓ આજે આવ્યો છે તો એને કેવી ફીલ આવી રહી છે. હજી એને ન્યૂઝીલેન્ડ આ એક જ વર્ષ થયું છે. ભાઈ આપણો સ્ટુડન્ટ વિઝામાં છે તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ભાઈ મજા આવી ગઈ યાર અહીંયા તો. મતલબ અત્યારે બધા કહે છે બરફ ઓછો છે, બટ છે યાર, ઇનફ બરફ છે. મજા આવે એટલો તો છે. ઠંડી લાગી રહી છે કે પછી? ઠંડી જો ને, આ બધું લઈને આવેલા, હવે પાછું મૂકવા જઈએ. ઠંડી હવે નહીં લાગતી. ગાઈઝ વાત તો સાચી યાર. હું બી પહેલા અમે જેકેટ એવું પહેરીને આવ્યા, પણ હવે ઉપર આવીને એમ થઈ ગયું કે હવે આ બધું પાછું મૂકવા જવું પડશે, એટલે અમે હવે કાર પાર્ક તરફ જઈએ છીએ. કોનો ફોન? 54 મિનિટ બતાવો. ક્યાં જવાનું છે? કેટલા મિનિટ બતાવે? 54 મિનિટ. મોટા પપ્પા જવાનું. મોટા પપ્પા જવાનું જ ગાઈઝ અમારે અત્યારે. અહીંયાથી 55 મિનિટ્સનો ટ્રાવેલ છે. હવે ભૂખ લાગી છે એટલે વચ્ચે જગ્યા મળશે. જમવાનો શું? પાણીપુરી લઈને આવ્યા છીએ તો એ ખાઈ લઈશું અમે. પાણીપુરીનો પ્રોગ્રામ છે એમ બપોર જમવાનો? ઉપર જતું રહું. અને સાંજના મેનુમાં સાંજના મેનુમાં આજે દાબેલી છે. તમારે કઈ કેવું છે? તમારે કઈ કહેવાની ઈચ્છા હોય તો કહી દેજો. અહીંયા બહુ જ મજા આવી ગઈ અમને બધાને, અને ભાર્ગવભાઈ સારો એવો વ્લોગ બનાવે છે તો સપોર્ટ કરજો. તો લાઈક, શેર, કમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને ભાઈ. બરાબર ને? વિજાપુરમાં બૂમ પડાવો ભાઈ. GJ2 બૂમ પડાવો. તમારે કઈ કહેવાની ઈચ્છા છે? ગોપ્રો લઈને મંડ્યા છો. સો ગાઈસ ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ અત્યારે મોટું આપવામાં, જ્યાં આગળ અમે લોકોએ એક પ્રોપર્ટી રેન્ટ પર કરી છે આજના દિવસ માટે, અને નાઇટ સ્ટે અમે અહીંયા આગળ કરવાના છીએ. તો તમે જોઈ શકો છો, તમને આખું ઘર બતાવીશ અત્યારે વિડીયોમાં. હવે જે મારી પાછળની સાઈડ છે, અમારી 2 ગાડીઓ પડેલી છે અહીંયા આગળ. સો દેટ્સ અ વેરી નાઇસ પ્રોપર્ટી. બહુ જ મસ્ત ગાર્ડન છે આગળ. એક ગેરેજ આપેલું છે મોટું, અને એન્ટ્રી પોઈન્ટ છે. હું તમને આગળના વિડીયોમાં બતાવું છું. આ પ્રોપર્ટીમાં અમે નાઇટ સ્ટે કરવાના છીએ, અને ફક્ત અમે 328 ન્યૂઝીલેન્ડ ડોલર્સમાં આ પ્રોપર્ટી રેન્ટ કરી છે. સરસ મજાનો વ્યૂ છે અહીંયા આગળ. આ એન્ટ્રન્સ છે, અહીંયાથી અંદર જવાનું. તમે જોઈ શકો છો અહીંયા પાછળ બી મોટું રેક આપેલું છે બેસવા માટે, અને આખું જ ગાર્ડન ઇન્ક્લુડિંગ છે. ત્યાંથી દેખાઈ રહ્યું છે માઉન્ટ રૂપેઓ. માઉન્ટ રૂપેઓથી લગભગ 50 કિલોમીટર્સની અરાઉન્ડમાં છે આ પ્રોપર્ટી. એ તમે ગૂગલ સર્ચ કરી શકો છો. મોટું અપ્પા પ્લેસ છે. બીજા રૂમ ક્યાં છે બતાવી ને? એક બેડરૂમ અહીંયા આગળ છે, એક બેડરૂમ આ સાઈડ આપેલો છે. અને આપણે આવી ગયા છીએ પાછા ગેરેજમાં. ફોન તો વાપરો જ નહીં. એવું થાય છે. ગાડીમાં ઊંઘી જતો હતો. તો ભાઈઓ ફાઇનલી હવે અમે લોકો ઘરે આવી ચૂક્યા છીએ, અને અત્યારે ચા નાસ્તાની તૈયારી ચાલી રહી છે. તમે જોઈ શકો છો પબ્લિક બધી થાકેલી છે, એટલે ફટાફટ હવે ચા નાસ્તો કરીશું. સવારનું અમે લોકોએ કંઈ ખાધું પીધું નથી આજે ફરવા માટે.
ઘરે અમે લોકોએ આફ્ટરનૂનમાં લંચ કર્યો છે અને લંચ કર્યા પછી અમે લોકો અત્યારે આવી ગયા છીએ અહીંયા લેક પર. તો લેક પર બહુ જ સાયલેન્ટ વાતાવરણ છે, બહુ જ મસ્ત છે. તમે એકદમ પાણીનો સાઉન્ડ પણ સાંભળી શકો છો. અને અમારા ભાઈ જે છે એ અત્યારે ડ્રોન ઉડાવી રહ્યા છે અને ડ્રોનથી લોકેશનમાં વિડીયો ઉતારી રહ્યા છે. તમને બતાવું. પેલું સામું દેખાય ને તે ટાઉકો પણ એટલે જતા બટ આ જે અડી રોડ બાય રોડ આવી હતી વિડીયો બનાવીએ Hello બધા guys. લાઈન બેસી જાઓ, મજા આવે. એ પથ્થર બધા કયો નાખ્યું તું? ચોથી નાખ્યું. અરે પથ્થર શું સમાચાર આપવા તમામ મીઠા કાકા? અહીંયા સારું છે. લાસ્ટ ટાઈમ આપણે આવ્યા હતા પણ આ અહીંયા વિઝિટ નથી કરી આપણે ટાઉકો સુધી જાય. તો કહી દો પપ્પા બીજી વાર આવશો તો બીજી વખત આવશો તો અહીંયા આપણે આવીશું ફરી. સહીબાને કહી દો. હા ફરીથી આવીશું. હા જો આવી બધી વાતો કરે અગણ ના બગડ. વાતો બ્લોગમાં આવશે કે કબૂતર નું અગણ. વાતો આવી જવાનું છે યાર. લાલજી હું નાખું તારે અગણ છે. વજન જ નહીં કે તારા પાસે પૂછવી હું ચોથી તરત કહીમ ગયો અરે તારા આ બુદ્ધિ હાલતો ને ભગવાનના ચારી જ ગોતવાનું તારા ને કે વજન મગજ છે કે માલપુઓ. ભાઈ નીચે ના પડી જાય તું વિડીયો ઉતાર. એ ધ્રુવ પેલા ઉપર આય લગત તમે બહાર કાઢો. બાગા આટલા બેસી આ કેટલું ઊંડું હશે હા રીજો આ દેખ અહીંયા તો કાંઈ નહીં. कुछ भी ले जाए कवर में मिल जाए જવું લાગે છે. वो ले दे लेके हम यहाँ पे पानी में मछली ढूंढने आए थे. यहाँ पानी बहुत गहरा हो चुका है, जैसे हम डूबने वाले हैं. पत्थरों के बीच में पानी है, ये बहुत गहरा पानी है. यहाँ हम डूबने वाले हैं. ये डूब गए भाई, ये डूब गए. ભાઈ દાબેલીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ભાર્ગવભાઈ દાબેલી ફિલઅપ કરી રહ્યા છે. ધ્રુવ બ્રેડ કટિંગ કરી રહ્યો છે ધ્રુવ બ્રેડ કટિંગ કરી રહ્યો છે. અને સાથે ચટણી પણ લાગી રહ્યો છે. અહીંયા પૌવા પણ બની રહ્યા છે. પૌવા પેલા બની પતી ગયા ખાવા કાકા પૌવા બની હવે શું બનવાનું છે? ચા બની ચા બનાવવાની. ચા બનાવશે મશીન. અહીંયા ફાયર પ્લેસ ચાલુ છે. આમાં બહુ ઊંઘી ગયો છે. બતાવી દો.